પપ્પાને પૂછ્યું ચા પીવી તો પપ્પા કે હા હા પી પી થોડીક બનાવો થોડીક બનાવો વિડિયો ઉતારોમાં. અને આપણને વિડીયો ઉતારવાની ના પાડી દીધી પણ તોય આપણે ઉતારી લીધો. પછી તો આપણે પપ્પા માટે ચા બનાવી નાખો. પપ્પાને ચા આપી દીધો અને પછી મેં મમ્મીએ મસ્ત ચા પી લીધો. મમ્મીને ચા દેવા ગઈ ને તો એ તો 3 પત્તી રમતી હતી. મેં કીધું આ મૂક ચા પી લે ચા. ત્યારબાદ આપણી ઘરે આવી ગયા મારા મામા અને મારા માસી. પછી તો મેં મારા મામાનો વિડીયો લીધો ને તો મારા મામા કે આજ તો હું ફેમસ થઈ જ ગયો, જો આપણો વિડીયો લઈ લીધો. મેં કીધું મામાનો વિડીયો તો લેવો જ પડે ને. મને કે આજે સાંજે હું વ્લોગમાં આવીશ ને, તો મેં કીધું હા હા તમે તો વ્લોગમાં આવશો. પછી મમ્મીએ બનાવી નાખ્યો ચા, કેમ કે મહેમાન આવે તો ચા પાણી તો પાવો પડે ને, નહીંતર એમ કે અમને તો ચા પાણીનું નથી પૂછતા. ભાઈ બેન ભેગા થયા એટલે વાતું તો ખૂટે જ નહીં. નકરી વાતું જ કરતા હતા. અને પછી તો પાછો બીજી વાર ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો. મમ્મી કે આજે અત્યારે તું ચા બનાવી કે મામાને તારા હાથનો ચા પીવો. અને આપણને આવડતું હોય ને એટલે આપણને તો ચીંધી જ દે કે આ કરવાનું ને આ કરવાનું ને, એની કરતાં ન શીખીને તો સારું. પછી તો આપણે મસ્તીનો ચા બનાવી નાખ્યો. પાછી તો એને ભાઈને ફરિયાદ કરતી હતી કે આ છોકરી કાંઈ કામ નથી કરતી. મામા તો આપણી સાઈડ જ હોય. મામા કે ના હો મારો દીકરો બધું કામ કરે. મેં કીધું હા મામા હું તો બધું કરું, તમારી બેન કાંઈ નથી કરતી. અને વાતું કરતાં કરતાં આપણે બધાને ચા દઈ દીધો. એને તો દેવાઈ ગયો પણ આપણે ચા પીવાનો બાકી હતો એટલે આપણે તો હાથે જ લઈ લીધો. મેં કીધું કોઈ તાણ નહીં કરે, હાલો આપણે તો હાથે જ ચા પી લઈ. અને પછી મામા વયા ગયા ને તો આપણને તો લાગી ગઈ ભૂખ એટલે આપણે તો તળી નાખી વેફર તળીને આપણે બે ગયા ખાવા. પછી હું પપ્પાને ક્યારની કહેતી હતી હાલો ખાવા. તો એ તો આવતા જ નહોતા. મેં કીધું કાંઈ નહીં હાલો આપણે તો ખાઈ લઈએ, પપ્પા ખાય કે ન ખાય. પછી આપણે બે ગયા વેફર ખાવા. આજના વિડીયોમાં કંઈ ખાસ તો હતું નહીં, પણ તો લાઇક અને ફોલો અને શેર કરતા જજો અને આમનામ સપોર્ટ કરતા રહેજો. અને હા મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય.